Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું યુનિટ 1 એનું ચેપ્ટર 1 એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ ઓડિટિંગ ની અંદર ડિસ્કસ કરતા હતા કે ભાઈ ટેકનિક્સ કેવી હોય છે ઓડિટિંગ કરવાની. બરાબર, પ્રિન્સિપલ્સ જોયેલા પહેલાં તો, અને પછી ટેકનિક્સ જોતા હતા કે ભાઈ ટેકનિક્સની અંદર કઈ ટેકનિકથી એ લોકો ઓડિટિંગ કરતા હોય છે. ફાઇન, જેમાં આપણે જોયેલું કે ભાઈ અમુક એક્ઝામિનેશન કરે, ક્યારેક ઇન્ક્વાયરીની જરૂરિયાત પડે, ક્યારેક સેમ્પલિંગની જરૂરિયાત પડે, ક્યારેક કન્ફર્મેશનની જરૂરિયાત પડે, તો કોઈકવાર કોમ્પ્યુટરાઇઝ ટેકનિક્સ જે છે એનો યુઝ કરે, ક્યારેક સબસ્ટેન્શિવ ટેસ્ટ કરે કે જેમાં રેશિયોને ટ્રેન્ડ્સનું એનાલિસિસ કરે, ક્યારેક એક્સપર્ટ લોકોને બોલાવીને એની પાસેથી એડિટ કરાવડાવે. બરાબર, દેન કમ્સ ટુ એનાલિટિકલ રિવ્યૂ. બરાબર, આવી વસ્તુ આપણે ટેકનિક્સના ટર્મ્સમાં જોઈ હતી. પ્રિવિયસલી આપણે પ્રિન્સિપલ્સ પણ જોયેલા હતા. તેમને એક વસ્તુ કહી દઉં કે ભાઈ નેક્સ્ટ પાર્ટ આપણો છે ઓડિટ ફ્રોમ ધી પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઓર્ગેનાઇઝેશન. બરાબર, અથવા તો ઓર્ગેનાઇઝેશનલ પોઈન્ટ ઓફ વ્યૂના ટર્મ્સમાં આપણે ઓડિટિંગને જોઈએ છીએ. હવે સી, તમને અત્યારે અહીંયા બે રીતે આપેલું છે, પ્રાઇવેટ ઓડિટ અને સ્ટેચ્યુટરી ઓડિટ. અધર દેન દેટ તમને એના અંદરમાં પણ અમુક વસ્તુ આપેલી છે. પહેલાં છે ને આપણે બંને વસ્તુનો મિનિંગ સમજી લઈએ, પ્રાઇવેટ ઓડિટ અને સ્ટેચ્યુટરી ઓડિટ. પ્રાઇવેટ ઓડિટ જે છે ને એ દરેક કંપની પોતાની ઈચ્છા પ્રમાણે કરાવડાવતી હોય, કમ્પલસરી હોતું નથી. ક્યાંય પણ ઓડિટિંગ જે છે એ પ્રાઇવેટ ઓડિટના કેસમાં કમ્પલસરી હોતું નથી. એટલે કે તમે લીગલી બાઉન્ડેડ નથી. હા, તમારે ઇન્કમ ટેક્સના પર્પઝથી ડેફિનેટલી તમારે બનાવવા જ પડે, એ અલગ વસ્તુ છે. તમે લીગલી બાઉન્ડેડ નથી કોઈ ઓડિટ કરાવડાવવા માટે. દેટ ઇઝ નોન એઝ ધી પ્રાઇવેટ ઓડિટ. જ્યારે સ્ટેચ્યુટરી ઓડિટની કેસમાં તમને કહી જ દીધેલું છે કે ભાઈ ગવર્મેન્ટ સાઇડથી લીગલી તમારે એ વસ્તુને ઓડિટિંગ કરાવડાવવાના જોઈએ, તમારે એ ઇન્સ્ટિટ્યુશનના ઓડિટિંગ કરાવડાવવા જ પડે છે. એન્ડ ઇન ધેટ કેસ યુ હેવ ટુ ડુ ઇટ કમ્પલસરીલી. પ્રાઇવેટ ઓડિટ કમ્પલસરી નથી હોતું, સ્ટેચ્યુટરી ઓડિટ કમ્પલસરી હોય છે. એન્ડ દે આર કમ્પ્લીટલી બેઝડ ઓન ધી ગવર્મેન્ટ્સ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. બરાબર, સ્ટેચ્યુટરી પ્રાઇવેટ ઓડિટની અંદર એક વસ્તુ એ પણ હોય કે જેમાં તમારે ફંક્શન્સ, જે કે બિઝનેસના ફંક્શન, એની પોલિસી એ કાંઈ રિવીલ ના કરો ને તો ચાલે. સ્ટેચ્યુટરી ઓડિટની અંદર તમારે દરેક વસ્તુને રિવીલ કરવી પડે, બતાડવી જ પડે કે ભાઈ આ જ મેનરથી જે છે એ અમે વર્કઆઉટ કરીએ છીએ. આ સોલ પ્રોપ્રાઇટરશિપ એટલે કે એમને ઇન્ડિવિજ્યુઅલ કંપની હોય, એક ઇન્ડિવિજ્યુઅલ ઓનર ચલાવતો હોય. પાર્ટનરશિપ ફોર્મ તમે જાણો જ છો કે 5 કરતાં જેટલા પણ છે, બે કે એના કરતાં વધુ લોકો જે છે મેમ્બર્સ હોય, એ ફર્મ જે કાંઈ પણ બિઝનેસ ચલાવતી હોય, દેટ ઇઝ નોન એઝ ધી પાર્ટનરશિપ ફર્મ. એટ દેટ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ કીધું છે, ડૉક્ટર્સ લોકો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, લોયર્સ લોકો પોતાના બિઝનેસ માટે જે કાંઈ પણ, પોતાના ઇન્સ્ટિટ્યુશન માટે જે કાંઈ પણ ઓડિટ કરાવડાવે છે એ. ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશનના કેસમાં ગવર્મેન્ટ હેન્ડલિંગ જેટલા પણ તમે PSUs જોવો છો ને, પબ્લિક સેક્ટર યુનિટ્સ, એની વાત કરેલી છે, એના ઓડિટિંગની વાત કરેલી છે. એનું ઓડિટિંગ કમ્પલસરી જ હોય, જે ગવર્મેન્ટ લો પ્રમાણે હોય, એટલે કે કોન્સ્ટિટ્યુશનલ લો પ્રમાણે હોય, નહીં કે કંપની લો, ખાલી કોન્સ્ટિટ્યુશનલ લોઝ પ્રમાણે હોય. એટલા જ તમને કીધું છે કે નોન ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન, જેમાં જોઈન્ટ સ્ટોક કંપની, શેર હોલ્ડર્સ, જે લોકો શેર બહાર પાડતા હોય એવી કંપની, આ બધી કંપની માટે કમ્પલસરી સ્ટેચ્યુટરી ઓડિટ હોય છે. ફાઇન, આ તમામ કંપની માટે સ્ટેચ્યુટરી ઓડિટ હોય છે. નાઉ લેટ અસ ડિસ્કસ ઇટ વન બાય વન. હવે દરેક વસ્તુને આપણે વન બાય વન ડિસ્કસ કરીએ. ઓડિટ ઓફ સોલ પ્રોપ્રાઇટરશિપ ફોર્મ. એક જ વ્યક્તિ એટલે કે વ્યક્તિગત માલિકી ધરાવતી જે કોઈ પણ કંપની છે, બરાબર, વ્યક્તિગત માલિકી ધરાવતી જેટલી પણ કંપનીઝ છે એ તમામ કંપનીઝ પ્રાઇવેટ ઓડિટ કરાવડાવી શકે છે. એ લોકો પ્રાઇવેટ ઓડિટ કરાવડાવી શકે છે. શું કામ? તો કે પોતાના બેનિફિટ માટે કરાવડાવી શકે. કેવી રીતે? તો કે ભાઈ હું ઓડિટિંગ કરાવડાવું તો મને ઇન્કમ ટેક્સની અંદર ફાયદો થાય. મારી પાસે પ્રૂફ હોય ને કે આટલા એક્સપેન્સીસ મને લાગે છે, એના લીધે મારી રેવન્યુ જે છે અથવા તો મારો પ્રોફિટ જે છે આટલી ઓછો છે, તો ઇન્કમ ટેક્સની અંદર ફાયદો મળે. તો કે હા, તો એના માટે સોલ પ્રોપ્રાઇટરશિપ ફોર્મ જે છે એ પ્રાઇવેટલી ઓડિટ કરાવતા હોય કોઈ પણ બહારના આઉટસાઇડર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે. આવું ઓડિટિંગ જે છે એ જરૂરી હોય છે, કારણ કે એના લીધે છે ને પર્ટિક્યુલર મેનરની અંદર તમે જોવા જાઓ તો
બિઝનેસમેનને ઘણા બધા ફાયદા થતા. ખાલી ટેક્સની અંદર જ નહીં, પણ તમે તમારી કંપની જે છે એ ઘણી વખત ક્યારે એવું થાય કે કોઈ તમારા પર સ્યુ ફાઇલ કરે તો તમે ઇનોસન્સ પ્રૂવ કરી શકો વિથ ધી હેલ્પ ઓફ ધીઝ ઓડિટેડ સ્ટેટમેન્ટ્સ. ફાઇન. ધેન કમ્સ ટુ ધી પર્ટિક્યુલર મેનરની અંદર અમુક વસ્તુ જે છે એ આપવામાં આવે કે માની લો કે કહી શકાય કે સિમ્પલી એક જે કોઈ પણ વ્યક્તિગત માલિકીવાળો વ્યક્તિ છે એને પોતાના બિઝનેસને આગળ એક્સપાન્ડ કરવું છે કે લોન લેવી છે, તો એના માટે એને છે ને ફાયદો રહે. સ્ટેટમેન્ટ બનાવેલા હોય ને, ઓડિટેડ સ્ટેટમેન્ટ હોય ને, એનો બહુ બધો ફાયદો રહે. એટલા માટે સોલ પ્રોપરાઇટરશીપવાળો વ્યક્તિ જે છે ને એ સ્ટેટમેન્ટને ઓડિટ કરાવડાવે. એન્ડ ધીસ ઇઝ વેરી નોર્મલ ફિનોમિના. બહુ એટલે બહુ નોર્મલ એવી વસ્તુ છે, કરવાની જોઈએ દરેક બિઝનેસ. ફાઇન. તો એનો ફાયદો રહે. ધેન કમ્સ ટુ પાર્ટનર ઓડિટ ઓફ પાર્ટનરશિપ ફર્મ. આ પણ પ્રાઇવેટ ઓડિટનો જ એક ટાઈપ છે. કમ્પલસરી કે લીગલી હોતું નથી, બટ લોકો કરાવડાવે છે. દરેક પાર્ટનરશિપ ફર્મની તમારે જો ઓડિટેડ સ્ટેટમેન્ટ હોય જ. શું કામ હોય છે? કારણ એ છે કે જ્યારે પણ કંપનીની અંદર કોઈ પાર્ટનર એડમિટ થાય છે, એટલે કે આવે છે, કોઈ પાર્ટનર રિટાયર થાય છે, કોઈ પાર્ટનરની ડેથ થઈ જાય છે, તો એ કેસમાં દરેક પાર્ટનર્સને છે ને એક સેટિસ્ફેક્ટરી એલિમેન્ટ રહે. એ કેસની અંદર દરેક પાર્ટનરને એક સેટિસ્ફેક્ટરી એલિમેન્ટ રહે કે કાંઈ વાંધો નહીં, એ પાર્ટનર જતો રહે છે, એ પાર્ટનર રિટાયર થઈ ગયો છે, કે એ પાર્ટનરની ડેથ થઈ ગઈ છે, તો આપણે કેવી રીતે હવે ડિવાઈડ કરી શકીએ કેપિટલને કે ગુડવિલને કે કેશને. ફાઇન. જે તમે પાર્ટનરશિપ અકાઉન્ટ્સની અંદર ભણી ગયા છો, એ કરવા પાછળનો પર્પઝ, આ પ્રાઇવેટ ઓડિટ કરાવવા પાછળનો પર્પઝ એ જ હોય છે કે ફોર્મને સેટિસ્ફેક્શન રહે. બીજી એક વસ્તુ કે પાર્ટનરશિપ ફોર્મ છે તો કોના હિસ્સામાં કેટલું રીપેમેન્ટ આવશે, બરાબર, આવી વસ્તુ ઉપર તમે ફોકસ કરી શકો તો કે હા. ધેન કમ્સ ટુ ધી પર્ટિક્યુલર મેનરની અંદર તમે પાર્ટનર્સ લોકોને સેટિસ્ફેક્ટરી એલિમેન્ટ પણ આપી શકો. પછી આવે લોન્સ. લોન કયા પાર્ટનરે કેવા મેનરની અંદર રીપે કરવાની છે ને અકોર્ડિંગ ટુ ઇટ્સ કેપિટલ, એ તમને ખબર પડે ઓડિટેડ સ્ટેટમેન્ટ ઉપરથી. બીજી કે તમારા પાર્ટનરશિપ ડીડની અંદર ચેન્જ કરવા માટે તમારે ઓડિટેડ સ્ટેટમેન્ટ જરૂરી છે. whenever you want to change your partnership deed, બરાબર, તમને ખબર જ છે કે પાર્ટનરશિપ ફોર્મની અંદર પાર્ટનરશિપ ડીડ જે છે એ બનાવવાની હોય. એ પાર્ટનરશિપ ડીડની અંદર ચેન્જ કરવું હોય તો તમારી પાસે આ સ્ટેટમેન્ટ્સ હોય તો તમને આઈડિયા આવે, બરાબર ને, તમને એનો ફાયદો રહે. ફાઇન. બીજી એક વસ્તુ એ છે કે લેન્ડિંગ પર્પઝથી તમારે લોન જોઈએ છે એઝ અ ફર્મ, એઝ અ બિઝનેસ, કોઈ મોટી અમાઉન્ટની લોન જોઈએ છે ફ્રોમ ધી પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ એક્સપાન્શન, તો તમને એમાં પણ બેનિફિટ મળે. ફાઇન. સો દેટ્સ વાય ફર્મ યુઝ ટુ ઓડિટ ધેર સ્ટેટમેન્ટ્સ, બરાબર. એટલા માટે ફર્મ્સ જે છે એ ઓડિટ કરાવડાવે છે. આમાં કોઈ પણ પ્રકારનું કમ્પલ્ઝન હોતું નથી, બટ નોર્મલી બધી ફર્મ કરાવડાવતી જ હોય છે જસ્ટ ટુ ગેટ ધી સમ ઓર ધી અધર બેનિફિટ્સ. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ. પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ એટલે આમાંનું ઉપર આપેલું એક પણ નહીં. પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનના સેન્સમાં તમે લઈ શકો છો કે ડૉક્ટર્સ લોકો, લોયર્સ લોકો, પર્ટિક્યુલરલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ લોકો, આવા લોકો પોતાના ઇન્સ્ટિટ્યુશનના સ્ટેટમેન્ટને ઓડિટ કરાવવાના છે. વાય શું? તમે એક વસ્તુ એ ભણી ગયા હતા કે ભાઈ સ્ટેટમેન્ટની અંદર આ લોકોના સ્ટેટમેન્ટમાં P&L અકાઉન્ટ ન હોય. શું કામ? કારણ કે તે આર ટ્રેડિંગ એઝ ધેર એક્સપેન્ડિચર એન્ડ ઇન્કમ. તો એમાં ઇન્કમ એક્સપેન્સ સ્ટેટમેન્ટ તમે પ્રીવિયસલી ભણતા. ફાઇન. તો એ વસ્તુ પણ આવી ગઈ છે, જેના બેસિસ ઉપરથી ઇન્કમ એન્ડ એક્સપેન્સ સ્ટેટમેન્ટ અને બેલેન્સ શીટના બેસિસ ઉપરથી તમે જે છે એ ઇન્સ્ટિટ્યુશનનું તમે ઓડિટિંગ કરી શકો, એના સ્ટેટમેન્ટ પ્રિપેર કરી શકો. તો યસ ઓર નો? ફાઇન. તો પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનને શું જરૂરિયાત છે પ્રાઇવેટ ઓડિટ કરાવવાની? તો કે એને અમુક જે છે એ બેનિફિટ મળી શકે, બરાબર. ઇન્કમ એક્સપેન્સીસના પોઈન્ટ ઓફ વ્યૂથી કાંઈ પણ માર્કેટની અંદર એના એસોસિએશનની અંદર ચેન્જીસ ચાલી રહેલા હોય ને તો એને એમાંથી બેનિફિટ મેળવવા માટે. ફાઇન. સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી એ લોકો પ્રાઇવેટ ઓડિટ કરાવે છે. અહીંયા પણ ઓડિટ જે છે કમ્પલસરી હોતું નથી. ફાઇન. નેક્સ્ટ આપણે જોઈએ સ્ટેચ્યુટરી ઓડિટ. સ્ટેચ્યુટરી ઓડિટ જે છે ને એક કોન્સ્ટિટ્યુશનલ લો પ્રમાણે કમ્પલસરી હોય છે, બરાબર, અને દરેક એ ઇન્સ્ટિટ્યુશનને કરાવડાવવાનું જ હોય છે. જેમાં તમારે ઉપર પ્રાઇવેટ ઓડિટ હતું ને એના કરતાં સમ ઓફ ધી અધર એક્સ્ટ્રા થિંગ્સ મૂકવાની, જેમ કે ફંક્શન્સને, પોલિસીસને, અમુક જે કાંઈ પણ તમે રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરતા હોય એ.
કઈ કેટેગરીમાં આવો છો, કયા બિઝનેસની અંદર, કયા પોઈન્ટ ઓફ વ્યૂની અંદર તમે તમારો બિઝનેસ ચલાવો છો, આવું દરેક વસ્તુ સ્પેસિફાઈ કરવાની હોય. તો પહેલું તમને કીધું છે કે ઓડિટ ઓફ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન, જેટલા પણ PSUs તમે જુઓ છો એના ઓડિટ હોય ને એ કમ્પલસરીલી કરવાના જ હોય. એટલે કે તમામ પ્રકારની જેટલી પણ ગવર્મેન્ટના હાથમાં કંપનીઝ છે ને એના ઓડિટિંગ કમ્પલસરી છે. ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશનના ઓડિટિંગ કમ્પલસરી છે. ફાઇન. અને એ કરવાના શું કામ હોય? કારણ કે ગવર્મેન્ટને એના ઉપરથી આઈડિયા આવે હાઉ ટુ પ્લાન ધી થિંગ્સ. નેક્સ્ટ ગવર્મેન્ટને એના બેસિસ ઉપર કેવી રીતે પ્લાનિંગ કરવું ને એને ખબર પડે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ઓડિટ ઓફ નોન ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન. નોન ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશનમાં જેટલી પણ તમે લિમિટેડ કંપનીઝ જુઓ છો અથવા તો જોઈન્ટ સ્ટોક કંપનીઝ જુઓ છો, એવી તમામ કંપનીઓ કે જેને તમે પબ્લિક કંપની કહી શકો છો, કે જે પબ્લિક પાસેથી પૈસા લઈ અને મની રેઝ કરીને બિઝનેસ ચલાવે છે, એ તમામ પ્રકારની કંપની જે છે ને એ લોકોને સ્ટેચ્યુટરી ઓડિટ હોય, એટલે કે એ લોકોને કમ્પલસરી ઓડિટ કરાવડાવવાનું જ હોય. અને ઓડિટ કરાવડાવ્યા પછી એ લોકોએ રિપ્રેઝન્ટ પણ કરવાના હોય સ્ટેક હોલ્ડર્સને. આમાંથી એ કંઈ નહીં કરે તો હાલશે, આ લોકોએ તો કરવું જ પડશે. એટલે જ રિલાયન્સ લિમિટેડના સ્ટેટમેન્ટ તમે જોઈ શકો છો પબ્લિકલી. કેમ? કારણ કે એ લોકોનું ઓડિટિંગ જે છે કમ્પલસરી હોય અને ઓન ધી અધર બેઝિસ એ લોકોએ રિપ્રેઝન્ટ પણ કરવાના હોય છે. Fine. So this is all about the audit from the organizational point of view. Let us discuss the audit from the functional point of view. ફંક્શન્સના આધારે કેવી રીતે ઓડિટ કરવામાં આવે છે. પહેલો પોઈન્ટ તમને આપેલો છે કન્ટિન્યુઅસ ઓડિટ. એઝ ધી નેમ સજેસ્ટ, કંપનીની અંદર દરેક મહિનામાં ઓડિટ કરવામાં આવે છે, દરેક મહિને ઓડિટ કરવામાં આવે છે. એ લોકો કરે શું? તો કે દરેક મહિને પોતાના સ્ટેટમેન્ટ્સને રીકન્સિડર કરે. મહિનાના એક્સપેન્સીસ, મહિનાના જેટલા પણ ઇન્કમ્સ જે છે એને રીકન્સિડર કરતા થાય. અને દરેક એક ટાઈમ ઇન્ટરવલ પછી એ લોકો કન્ટિન્યુઅસલી ઓડિટિંગ કરી જ રાખતા હોય. હું તમને એવું નથી કહેતી કે કમ્પલસરી મહિને જ કરતા હોય. ઓડિટિંગ જે છે 3 months પણ થતા હોય, 6 monthsના થાય છે, યરલી પણ થાય છે, બરાબર. બટ ધ થિંગ ઇઝ દેટ કે ફ્રોમ ધી ફંક્શનલ પોઈન્ટ ઓફ વ્યૂ એ લોકો ફંક્શનને સ્મૂધ કરવા માટે છે ને કન્ટિન્યુઅસલી ઓડિટિંગ કર્યા જ રાખે. આવા ઓડિટિંગનો બેનિફિટ તમને શું થાય ખબર છે? એન્યુઅલ ઓડિટનો ટાઈમ પીરિયડ આવે ત્યાં સુધી તમારી પાસે દરેક વસ્તુ તૈયાર હોય અને ઓડિટરને કોઈ પણ પ્રકારની જહેમત ઉઠાવી ના પડે ફ્રોમ ધી પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ પ્રિપરેશન ઓફ ડોક્યુમેન્ટ્સ. ઓડિટરને કોઈ પણ પ્રકારની ડોક્યુમેન્ટ્સના નામે ચિંતા ન રહે. ફાઇન. સો કન્ટિન્યુઅસ ઓડિટ તમને એ સેન્સની અંદર આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે એન્યુઅલ ઓડિટ, જેને તમે દરેક લોકો જાણો છો કે જે દરેક એન્યુઅલ જનરલ મિટિંગ AGMની અંદર રિપ્રેઝન્ટ કરવામાં આવતું હોય છે. આ સ્ટેટમેન્ટની વાત કરે છે જે દર વર્ષે બનાવવામાં આવતા હોય છે. દર વર્ષના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ જે છે, ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ જે છે, દેટ ઇઝ નોન એઝ ધી એન્યુઅલ ઓડિટ અથવા તો એ એન્યુઅલ ઓડિટ પછી કરવામાં આવેલા હોય છે. ફાઇન. જેની અંદર તમે દરેક વસ્તુ આખા વર્ષમાં થયેલા EPS, અર્નિંગ પર શેરથી લઈ અને માર્કેટ કેપિટલાઇઝેશનથી લઈ અને રેશિયોઝ અને ટ્રેન્ડ સુધીની દરેક વસ્તુ આની અંદર પ્રોપરલી મેન્શન કરવામાં આવેલી હોય છે. દરેક લિમિટેડ કંપની અથવા તો દરેક પબ્લિક લિમિટેડ કંપની જે છે એ આ વસ્તુ પર ફોકસ કરીને ચાલતી હોય. દરેક સ્ટેક હોલ્ડરને આ વસ્તુ પ્રોવાઈડ કરવામાં પણ આવતી હોય છે. ફાઇન. સો દેટ ઇઝ નોન એઝ ધી એન્યુઅલ ઓડિટ. અધર દેન દેટ પ્રાઇવેટ ઓડિટના કેસમાં દર વર્ષે આ વસ્તુ તો કરવામાં આવતી જ હોય. દર વર્ષે ઓડિટ તો કરવામાં આવે જ છે, રિપોર્ટ ઓડિટ. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે પાર્શિયલ ઓડિટ. પાર્શિયલ ઓડિટ એટલે શું? આ ઓડિટ છે ને એ નોર્મલી નથી કરવામાં આવતું, પણ ક્યારેક કંપનીને છે ને ઓડિટિંગ ટાઈમે અથવા તો કંપનીને એવો શોખ જાય કે કોઈ ડિપાર્ટમેન્ટની અંદર મિસઅપ્રોપ્રિએશન એક્ટિવિટીઝ ચાલે છે, તો એ સેન્સમાં એ લોકો પાર્શિયલ ઓડિટ કરાવડાવે. એટલે આખી કંપનીનું ઓડિટ ન કરે, પણ સર્ટેન ડિપાર્ટમેન્ટ્સ કે જેના ઉપર તમને ડાઉટ છે, જેના ઉપર તમને શક છે, શંકા છે કે આ લોકો કંઈક મિસઅપ્રોપ્રિએશન કરે જ છે ઇન ટર્મ્સ ઓફ ગુડ્સ ઓર ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્શન, આવું તમને ફીલ થાય ને એટલે તમે પાર્શિયલ ઓડિટ કરાવડાવો છો. એ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ પાસેથી છે ને દરેક ડોક્યુમેન્ટ્સ તમે મંગાવડાવો છો. ડોક્યુમેન્ટ્સ મંગાવવાથી માંડી
અને એ ડોક્યુમેન્ટ્સના એવિડન્સીસથી લઈ અને પ્રોપરલી એને ઓડિટ કરવામાં આવે છે, જોવામાં આવે છે. દેટ ઇઝ નોન એઝ ધી પાર્શિયલ ઓડિટ. અડધું ઓડિટ જેને કહી શકાય, બરાબર, એ વસ્તુ કરવામાં આવે છે ફોર્મ્સની અંદર. એ સેન્સમાં ટુ રેકગ્નાઇઝ ધી મિસઅપ્રોપ્રિએશન ઓર ફ્રોડ. કારણ કે ઓડિટિંગનું એક કામ એ છે કે ઓડિટિંગનો સેકન્ડરી ઓબ્જેક્ટિવ એ છે કે આપણે અપ્રોપ્રિએશન, મિસઅપ્રોપ્રિએશન અથવા તો ફ્રોડને ડિટેક્ટ કરી શકીએ. તો એવું થતું હોય ત્યારે એ લોકો પાર્શિયલ ઓડિટ કરી નાખે. કારણ કે ખબર પડી જાય કે પાર્શિયલ ઓડિટ કરે ને તો લોકો જે છે ને એ વસ્તુ એમાં જેને એને મિસઅપ્રોપ્રિએશન છે ને બહાર પડી જ જાય, એટલે કે પૂરતા એવિડન્સીસ જ ના હોય. ફાઇન. સો એ સેન્સમાં કહે છે. નેક્સ્ટ તમને કીધું છે ઇન્ટરવેનિંગ ઓન ઇન્ટરમ ડિવિડન્ડ ઓડિટ. સી, ઇન્ટરમ એટલે 6 મહિને કરવામાં આવતું ઓડિટ, જેનું નામ તમે સાંભળ્યું હશે કે ઇન્ટરમ ડિવિડન્ડ. ઇન્ટરમ ડિવિડન્ડ નામ સાંભળ્યું છે કે જે અડધા વર્ષે ડિવિડન્ડ પ્રોવાઈડ કરવામાં આવે શેર હોલ્ડર્સને, યસ ઓર નો? બરાબર. તો આ એ જ ટાઈપનું ઇન્ટરવેનિંગ ઓર ઇન્ટરમ ઓડિટ છે. આ ઓડિટ છે ને આ ઓડિટ નોર્મલી કંપની છે ને 6 મહિને કરતી હોય. ક્યારેક કંપનીને સારી રેવન્યુ જનરેટ થઈને તો લોકોને બોલાવે કે એના જેટલા પણ ઇન્વેસ્ટર્સ લોકોને છે ઇન્ટરિમ મિટિંગની અંદર બોલાવે. ઇન્ટરિમ મિટિંગ કે ઇન્ટરિમ ઓડિટ જે છે ને ક્યારેય કમ્પલસરી હોતું નથી. એ કંપની પોતાના સેટિસ્ફેક્શન માટે કરાવડાવે છે, કારણ કે એને ખબર પડે કે આટલા 6 મહિનામાં આપણે આટલું કરી શક્યા છીએ, તો આગળના 6 મહિનાની અંદર કેવી આપણી પોઝિશન રહેશે. એ કંપનીને આઈડિયા આવે ને એટલા માટે ઇન્ટરમ ઓડિટ કરાવડાવતી. ફાઇન. જેમાં તમે નોર્મલી નામ સાંભળ્યું હશે કે અડધા જે છે એ વર્ષે મીટિંગ ગોઠવી એમાં ઇન્વેસ્ટર્સ લોકોને બોલાવીને એને ડિવિડન્ડ પણ આપે. ફાઇન. સો દેટ ઇઝ ધી પર્ટિક્યુલર ફોર ધી પોઈન્ટ ઓફ વ્યૂ ફોરકાસ્ટિંગ. નેક્સ્ટ તમને કીધું છે ઇન્ટરનલ ઓડિટ. ઇન્ટરનલ ઓડિટ એટલે શું? તો કે કોઈ વ્યક્તિને બહારથી બોલાવવામાં ના આવે, એક્સટર્નલ ઓડિટર્સને બોલાવવામાં ના આવે. તો કેવું? તો કે ભાઈ કંપનીના એમ્પ્લોઈઝ લોકો જે છે, એટલે કે સિનિયર અકાઉન્ટન્ટ્સ, જુનિયર અકાઉન્ટન્ટ્સ, ક્લર્ક્સ લોકો, બરાબર, કે જે અકાઉન્ટ પાર્ટ સાથે જોડાયેલા છે, ફાઇનાન્સ જે કોઈ પણ મેનેજર છે અને ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટ મેનેજર હોય છે, એના થ્રુ ડેટા કલેક્ટ કરાવી અને જે કાંઈ પણ એવિડન્સ જે છે એ લઈ આવી અને ઇન્ટરનલ ઓડિટ કરાવડાવવામાં આવે. બરાબર. આ ઇન્ટરનલ ઓડિટનો પર્પઝ શું? તમને એમ છે કે મેડમ ડિપાર્ટમેન્ટલ લોકોને બોલાવીને શું કામ કરાવડાવવાનું? તો કે ભાઈ તમારી પાસે છે ને એ વસ્તુના ડોક્યુમેન્ટ અત્યારે રેડી થઈ છે, એટલે કે એટ ધી એન્ડ ઓફ ધી યર તમારે જ્યારે ઓરિજિનલ ઓડિટ કરવાનું આવે, બરાબર, કે જેમાં તમે અલ્ટિમેટલી લોકોને ઇન્વોલ્વ કરતા હોય, એક્સટર્નલ ઓડિટર્સ લોકોને ઇન્વોલ્વ કરતા હોય ને એ લોકો તમારા સ્ટેટમેન્ટ્સ જોવા ત્યારે તમારી પાસે દરેક વસ્તુ રેડી હોય, હેન્ડી હોય. ફાઇન. સો એટલા માટે ઇન્ટરનલ ઓડિટ કરવામાં આવે છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે બંને પોઈન્ટ ઓફ વ્યૂ, ઓડિટ ફ્રોમ ધી ઓર્ગેનાઇઝેશનલ પોઈન્ટ ઓફ વ્યૂ અને ઓડિટ ફ્રોમ ધી ફંક્શનલ પોઈન્ટ ઓફ વ્યૂ, બંને પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ઓડિટ્સ જોયા, જેમાં અલગ અલગ મેનરની અંદર તમને રિપ્રેઝન્ટ કરેલા છે. પ્રાઇવેટ ઓડિટ ને સ્ટેચ્યુટરી ઓડિટ, ધેન કમ્સ ટુ કન્ટિન્યુઅસ, એન્યુઅલ, પાર્શિયલ, ઇન્ટરિમ એન્ડ ઇન્ટરનલ ઓડિટ. કમિંગ સેશન્સની અંદર આપણે પોઈન્ટ ઓફ વ્યૂ, પર્પઝ પોઈન્ટ ઓફ વ્યૂથી જોશું. બરાબર. અત્યારે અહીંયા સુધી રાખીએ, બાકી જેટલું પણ વસ્તુ છે એ કમિંગ સેશનની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.